વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી છે। બે શખ્સોને પોલીસે ગાંજો વેચતા ઝડપી લીધા છે। રહેણાંક મકાનમાંથી બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા। પોલીસ એલસીબી ઝોન 3ની ટીમે કાર્યવાહી હાથ ધરી। બંને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો રહેણાંક મકાનમાંથી બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા। વડોદરાના પાણીગેટ વિસ્તારનો બનાવ તમે જુઓ, પોલીસે કાર્યવાહી કરી। બે શખ્સોને પોલીસે ગાંજો વેચતા ઝડપી લીધા છે। રહેણાંક મકાનમાંથી બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા। પોલીસ એલસીબી ઝોન 3ની ટીમે કાર્યવાહી કરી। બંને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસની ટીમ પાણીગેટ વિસ્તારમાં પહોંચી હતી અને જે આ નશાનો કાળો કારોબાર કરે છે તેમને એક બાદ એક ઝડપી લેવામાં આવ્યા। બાતમીના આધારે પોલીસે અહીંયા રેડ પાડી અને રહેણાંક મકાનમાંથી બે આરોપીને પોલીસે ઝડપી લીધા। બે શખ્સોને પોલીસે ગાંજો વેચતા ઝડપી લીધા છે। પોલીસની ટીમ એલસીબી ઝોન 3ની ટીમે અહીંયા કાર્યવાહી કરી છે। બંને આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો ગુજરાત પોલીસે એક અભિયાન ચલાવ્યું છે। નો ડ્રગ્સ ઝુંબેશ આખા ગુજરાતભરમાં ચાલી રહી છે અને આજે નાયબ મુખ્યમંત્રીએ પણ એ બાબતે ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતને ડ્રગ્સનો ગેટવે બનવા નહીં દઈએ અને એ જ અંતર્ગત તમે જુઓ કે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ આવી કાર્યવાહી થઈ રહી છે અને એક બાદ એક આવા નશાના વેપાર કરનાર લોકોને ઝડપવામાં આવ્યા, જેમાં આજે વધુ એક આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। તેની આ તસવીરો છે। એલસીબી ઝોન 3 તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। ગુજરાતભરમાં એક આવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ડ્રગ્સ વેચવામાં આવે છે, ગાંજો વેચવામાં આવે છે, યુવાધનને આ નશાની લતમાં લાવવા માટેનો જે પ્રયત્ન થાય છે, યુવાધનને બરબાદ કરવાનો પ્રયત્ન થાય, ત્યાં એક પ્રોટેક્શન વોલ તરીકે ગુજરાત પોલીસની ટીમ ઊભી છે અને એ જ ઉદ્દેશ્ય સાથે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે। ગુજરાત પોલીસનું પોતાનું પણ એવું ઇન્ફોર્મેશન નેટવર્ક છે। એના આધારે અલગ અલગ જગ્યાએ તપાસ થાય છે અને ત્યારબાદ આ રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને તમે જુઓ કે ન માત્ર વડોદરા પરંતુ ગુજરાતભરમાં ઠેર ઠેર આવી રીતે કોકોઈન, ડ્રગ્સ, હેરોઈનનો જથ્થો ઝડપવામાં આવ્યો। આજે પણ કચ્છના દરિયામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પણ ઝડપવામાં આવ્યો છે, જેની વિગતો આજે ગુજરાત એટીએસ તરફથી પણ આપવામાં આવી, આપણા રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરફથી પણ આપવામાં આવી। અને હવે તમે વડોદરાની આ તસવીરો જુઓ કે જ્યાં અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આવા ગાંજો વેચનાર શખ્સ છે કે જે લોકો નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે એમને પણ ઝડપવામાં આવે છે। પણ સવાલ એ છે કે ન માત્ર આવી નાની માછલીઓ પણ જે આખું મોટું નેક્સસ ચાલે છે કે જે એમના મોટા આકા છે, આ તો નાની માછલીઓ જ હશે, જે 2 થી 3 લોકો જે ઝડપાયા છે એમના સંપર્કમાં કોણ છે, એ ગાંજો કોને કોને વેચી રહ્યા હતા, કેટલા લોકો, કેટલા યુવકો એમાં સંડોવાયેલા છે, કારણ કે આ લોકોનું આખું સોશિયલ મીડિયા પર ગ્રુપ ચાલતો હોય છે, વોટ્સએપ, ટેલિગ્રામમાં, કે જેમાં ગ્રુપમાં મેસેજ આપો કે ભાઈ આટલો ગાંજો જોઈએ છે, તુરંત જ મળી જાય છે। તો એ જે વિદ્યાર્થીઓ છે, જે યુવકો છે, એમને પણ આ ચુંગાલમાંથી બહાર કાઢવા એટલા જ જરૂરી છે। તો બે શખ્સોને પોલીસે ગાંજો વેચતા ઝડપી લીધા છે। વડોદરાનો આ આખો કિસ્સો તમે સમજી શકો છો કે પોલીસ અત્યારે કેટલી આ બાબતે એલર્ટ છે।